નમસ્કાર મિત્રો, ઉત્તરાખંડમાં કેદારનાથ જવાના માર્ગ પર બુધવારે વાદળ ફાટ્યા બાદ બચાવ કામગીરી સતત ચાલુ રહી છે, જેના કારણે સમાચાર આવ્યા છે કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે. આ સિવાય ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. તેમને જણાવી દઈએ કે કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ કેદારનાથ હાઈવે અને પગપાળા માર્ગો તોડી પાડવામાં આવ્યા છે. વિશાખા ભદાનાએ જણાવ્યું કે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. આ સિવાય ડિઝાસ્ટર સેક્રેટરી મેનેજર વિનોદ કુમાર સુમને કહ્યું કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. આ સિવાય ઉત્તરાખંડમાં વરસાદ બાદ અન્ય અકસ્માતોમાં લગભગ 11 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.